એક સીએનબીસીના સમાચાર ઉપર મોહર લાગતી જોવા મળી છે। પીએનજીઆરબી બોર્ડે નેચરલ ગેસ પાઇપલાઇનના નિયમોને મંજૂરી આપી દીધી છે। સહયોગી નીરજ કંસારા પાસેથી વધુ વિગતો લઈએ। નીરજ, નેચરલ ગેસ પાઇપલાઇનને લઈને બોર્ડે શું કહ્યું છે? તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરનું રેગ્યુલેટર એટલે કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટર બોર્ડ પીએનજીઆરબી દ્વારા ખાસ કરીને એક નવા રિફોર્મ લાવવામાં આવી શકે છે આ સેક્ટરને લઈને, એવા અત્યારે આપણને સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે। ખાસ કરીને જે 3 મોટા સ્ટેપ આની અંદર લેવામાં આવી શકે છે। એક કે વન નેશન વન ટેરિફ અહીંયા લાવવામાં આવી શકે છે। હવે આનો ફાયદો તમને શું થશે? તો ખાસ કરીને અત્યારે અંતરિયાળ ગામોની અંદર જ્યાં આગળ પીએનજી કે એલએનજી સપ્લાય કરવામાં આવે છે ત્યાં આગળ ભાવ વધારે લેવામાં આવે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધારે હોય છે। એટલે વન નેશન વન ટેરિફ જો લાવવામાં આવશે તો અહીંયાથી મોટા શહેરોમાં અને અંતરિયાળ ગામડાઓની અંદર પણ તમને ખાસ કરીને સીએનજી અને પીએનજીના ભાવ છે એ સમાન થતા જોવા મળશે। ને અત્યારે યુનિફાઈડ ટેરિફના 3 ઝોન છે, 3 ઝોનમાંથી 2 ઝોન કરવામાં આવશે। એટલે અમુક જગ્યાએ ગેસ સસ્તો થશે, અમુક જગ્યાએ ગેસ મોંઘો થશે, પરંતુ અંતરિયાળ જિલ્લાની અંદર ખાસ કરીને ગેસનો વપરાશ વધારવા માટેનો અહીંયાથી ફોકસ છે। બીજી તરફ અહીંયા જે હાલના ગેસ પંપ છે એના પર પેટ્રોલ ડીઝલનું વેચાણની પણ મંજૂરી આપવામાં આવી શકે છે। અત્યારે પેટ્રોલ ડીઝલના જે પંપ છે એના પર ગેસ વેચાણ થાય છે, પરંતુ ગેસના પંપ જે ડેડિકેટેડ હોય છે એના પર પેટ્રોલ ડીઝલનું વેચાણ નથી થતું। એટલે ત્યાં પણ એક ફરક આપણને આવતો જોવા મળશે। અને ખાસ કરીને ગેસના જે ટ્રેડિંગ થાય છે વાયદા બજારની અંદર, એના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવશે અને એના પ્રાઇસ કેલ્ક્યુલેશનની જે રીત છે એને પણ બદલવામાં આવશે। એટલે આ બધા ફેરફાર આપણને નવા રિફોર્મ તરીકે જોવા મળી શકે છે। જી નીરજ।